પુણ્યને ધન્ય ધન્ય ગંગા દરિયા ગોવિંદ કુળને ધન્ય ધન્ય આતાભાઈ ગોવિંદ તરીકેના મારા જીવનને વર્ષો સુધી યુગો સુધી લોકોમાં ઇતિહાસ ગવાશે કે મામડિયા તારણના દીકરી આય ખોડિયાર પાવેણાના રાજા આતાભાઈ ગોહિલની સાથે વસને બંધાય અને પાવેણા રાજમાં આવી હતી. ભલે માતાજી હું તમને વચન આપું છું કે હું પાછું વળીને લઈ જાઉં. ચાલો રાજન ત્યારે કોઈ ખોડલ તુહારે બિંદુ જુદોય મારે કોઈ ખોડલ તુહારે બિંદુ જુદોય મારે તારા એક કામ કરે મારા કામ થાય ડારે તારા એક કામ કરે મારા કામ થાય ડારે. સાંભળી સાજ મારો દેજે ખોડલ વખારો સાંભળી સાજ મારો દેજે ખોડલ વખારો મારે એક આદર ખારો હું માર ખોડલ તારો. પેળિયો તારો મારે સૂરજ બોલાલે દ્વારે પેળિયો તારો મારે સૂરજ બોલાલે દ્વારે એવું ગવાનું તારે આવને આકાર પાડે. તારણ ને તુમારા મોકર જેવા કમારા તારણ ને તુમારા મોકર જેવા કમારા અમે બાલકી તારા મોકર જેવા કમારા. ગળગે માતુવારે જીવું કરાય ડારે ગળગે માતુવારે જીવું કરાય ડારે હું આવો નાના તારે માફી પરિવારે. રાખજે બાળ રાજી તોરું ને વાત જાજી રાખજે બાળ રાજી તોરું ને વાત જાજી મા ભાવે નાના નાની રે હવે બે. ધન્ય ભાગ મારા કે આને ગોહિલ વાડીની ધરતી ઉપર જોગ પાયા તેની કુમકુમ પગલી પાડશે. માતાજી તમે મારી પાછળ તો છો ને. હા આતાભાઈ ભલે માતાજી ધીમે ધીમે ચાલ્યા આવો. આજ મારી સાથી ગંગલ ફૂલી રહી છે. માતાજી તમે મારી પાછળ તો છો ને. હા આતાભાઈ અરે આ રાજન કેટલો આનંદમાં છે પણ આ રાજનને મારા માટે વિશ્વાસ છે કે નહીં માટે લાવ થોડી વાર મારા ઝાંઝરનો અવાજ બંધ કરી દો. અરે આ શું માતાજીના દાદરનો જનકાર સંભળાતો બંધ થઈ ગયો એટલે માતાજી પાછળ રહી ગયા છે. માતાજી તમે મારી પાછળ તો છો ને. માતાજી મને જવાબ આપો. હવે મારી ધીરજ ખૂટી જાય છે. માતાજી તમે મારી પાછળ તો છો ને. અરે માતાજી હું છેલ્લી વાર પૂછું છું કે તમે મારી પાછળ તો છો ને. એ હાલો માતાજી તમે જાઓ આતાભાઈ થોડી જાઓ. અરે આતાભાઈ તમે અમારી શરતનો ભંગ કર્યો છે. અરે માતાજી આ તો હજી રાજપરાનો વનવગડો છે. માતાજી પાવાગઢ દૂર નથી. અરે રાજન આ રાજપરા ગામ અને આ તાતણીયો ઘરો મને ખૂબ જ ગમવા લાગ્યો છે માટે હું મારું ત્રિશૂળ અહીં સ્થાપિત કરીશ અને અહીંથી એક ડગલું પણ હવે આગળ નહીં ભરવું. ભલે માતાજી તમારે રાજપરા રોકાવું હોય તો ભલે માતાજી. ભાવનગરમાં તમારા દેવળ બતાવું કે રાજપરાના પાદરમાં મારે તો એક જ છે માતાજી. બોલો માતાજી બીજી તમારી શી ઈચ્છા છે. અરે રાજન તમે તમારા કુટુંબ સહિત આવીને મને અહીં લાપસીના નિવેદ જમાડજો. ભલે માતાજી હું તમને વચન આપું છું કે તમારું શિખર બંધ મંદિર બનાવીશ અને જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ભાવનગરથી પગપાળા ચાલીને આવીશ અને તમને સવા કરશે લાપસીના નિવેદ જમાડી. પરંતુ
માતાજી મને એક વચન આપો. કહો આતાભાઈ, શું વચન જોઈએ તમારું? અરે માતાજી, કદાચ મારું રાજ કુટુંબ તમને સવા કળશી લાપસીના નિવેદ જમાડે, પરંતુ મારી આ 1800 પાદરની પ્રજામાં કોઈ ઘર ગરીબ પણ હોય અને તમને સવા મુઠ્ઠી લાપસીના નિવેદ જમાડે તો પણ માતાજી એનું કલ્યાણ કરજો. તો તમે પણ સાંભળી લો આતાભાઈ કે તમારા 1800 પાદરની પ્રજામાંથી કોઈ ઘર ગરીબ પણ હોય તે મને સવા મુઠ્ઠીની લાપસી કરશે અને હું એના ઉઘાડા પગે કામ કરું તો માનજો કે મામડિયા સારણની દીકરી આવે ઘોડિયાર ભાવનગરના રાજા આતાભાઈ ગોહિલે વસને બધાની હતી. જય હો મા અરે ખોડિયાર. આતાભાઈ, તમારા કુળદેવી તરીકે હું અહીં પૂજાઈશ. જય હો મા ખોડિયાર. જય હો